સદગુરુ મહારાજ આપણે જ્યારે સદગુરુ પાસે જાય છે અને શબ્દ સુણાવે છે ત્યારે આનંદ ઉભરાય છે. એ શબ્દ જ્યારે આપણને મળે છે ત્યારે ગંગા સત્ય પણ જુક્તિ જાણીને આ વાત સમજવાની કહે છે. જુક્તિ વગેરે આ વાત મળે એવી નથી. કારણ કે ગંગા સતી બોલે છે ભજનની અંદર કે જુક્તિ વગર ભક્તિ નકામી છે. જુક્તિ વગર ભક્તિ નકામી છે. અને જુક્તિ જાણ્યા પછી જ ભક્તિ મળે છે. સદગુરુ મહારાજ પહેલાં ભક્તિ બતાવે છે. આપણે ભક્તિને કાંઈ સમજી છીએ, પણ સદગુરુ મહારાજ જે ભક્તિ બતાવે છે એ ભક્તિની અંદર કોઈ રહી ગયું તો બેડો પાર કે નહીં. જે સદગુરુ મહારાજ ભક્તિ બતાવે છે, પ્રથમ જ ભક્તિ બતાવે છે ને, પણ જ્યારે ચૂકતી જાણે અને સદગુરુ પાસે જાય અને જે આનંદ ઉભરાય એ રવિરામ મહારાજ કહે છે, આનંદ ગણી હે તે ભજવારી, મારો સાહેબો મળ્યા સુહાગી, મારો સાહેબો મળ્યા સુહાગી, આનંદ ઘડી. પ્રેમનો પ્યાલો, પ્રેમનો પ્યાલો ગુરુએ પાયો, પ્રેમનો પ્યાલો ગુરુએ પાયો, નૂરતે સુરતે નેણે નિરખારી, નૂરતે સુરતે નેણે નિરખારી, મારો સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી, આનંદ ઘડી. સત શબ્દ મારા ગુરુએ સુણાવ્યો, સત શબ્દ મારા ગુરુએ સુણાવ્યો, જોતા ને જોતા અમને વસ્તુ જડી, જોતા ને જોતા અમને વસ્તુ જડી, મારો સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી, હે તે ભજવારી. રુદિયા કમલમાં હુવાયંજવાળા, રુદિયા કમળમાં હુવાયંજવાળા, તખ્ત ત્રિવેણી ઉપર, તખ્ત ત્રિવેણી ઉપર જ્યોતિ ખડી, જ્યોતિ ખડી, મારો સાહેબો સુહાગી મળ્યા આનંદ ઘડી, હે તે ભજવા હરી, હે તે ભજવારી. કહે રવિરામ સંતો
કહે રવિ રામ સંતો પાણ પ્રતાપે અગમયાસનયો પર અગમયાસનયો પર સુરતા ચડી મારો સાહેબ સુહાગી મળિયા આનંદ ગળી હે તે હરી ભજવારી મારો સાહેબ સુહાગી મળિયા આનંદ ગળી. સદગુરુ પાસે જ્યારે જાય ને આ જુક્તિ મુક્તિની વાત કરે છે અને જુક્તિ મુક્તિ જ્યારે એ રચે અને ત્યારે એમ કહે છે કે એવી આનંદ ઘડી ઉભરાઈ જાય, આનંદ ઘડી ઉભરાય જેની જો એને પ્રેમ હોય પોતા ઉપર ઈશ્વર ઉપર તો ત્યાંથી આનંદ ઘડી ઉભરાઈ જાય. અને એવી આનંદ ઘડી ઉભરાય કે હેતે ભજવા હરી. હવે જેને હરી જોયો છે, હરી જાણ્યો છે, એ હેતે ભજી જ લે કે નહીં? જો નહોતો જોયો, નહોતો જાણ્યો તોય આપણે હેતે ભજતા હતા કે નહીં? ઈશ્વરને જાણીને ભજતા હતા કે આ મારો ઈશ્વર છે, આ મારો ભગવાન છે. પણ આ તો પ્રત્યક્ષ પ્રગટ દર્શન ઈશ્વરનું. આપણને એમ થાય કે ઈશ્વર પરમાત્માનું દર્શન કેમ થાય? કોઈ દી થાય નહીં. ભગવાન મળે કોઈ માને ખરા? ન માને. પણ તમે જોયો છે, તમે જાણ્યો છે, પરખો છે, માણ્યો છે, એટલે તમને એમ થાય કે આ જ ઈશ્વર, આ જ ઈશ્વર. એમ નહીં, આ ઈશ્વર છે કે નહીં? પ્રગટ ઈશ્વર. અને એ ઈશ્વરના પ્રગટના જેને દર્શન કર્યા અને એ જે આનંદમાં રહી ગયા એનો બેડો પાર થઈ ગયો. આ જગતનો સંસાર તો હાલ્યા જ રાખવાનો, આવવાનો ને જવાનો. કેટલાય આવ્યા ને કેટલાય ગયા, રાજા ગયા, રંક ગયા, બધાય ગયા, કોઈ બાકી ન રહ્યું. પણ સંત કોઈ દી ગયા નહીં. આને જેનું સેવન કર્યું, આ શબ્દનું જેને સેવન કર્યું એ કાયમને માટે અત્યારે હાજર છે. રવિ સાહેબને આજે 350 વર્ષ થઈ ગયા, છતાં એ અમર પદ હાજર છે કે નહીં? અત્યારે રવિ હાજર છે કે નહીં? હાજર છે રવિ. પણ કેને ખબર પડે? જેને જોયું છે, જાણ્યું છે, પરખ્યું છે, એને ખબર પડે કે આ તો હાજર છે. હમણાં ગંગા સતીનું ભજન ગાયું, છેલ્લી કડીમાં આવ્યું કે જેને અહંકાર મૂક્યો એને આ બધું મળ્યું. આમાં અહંકાર મૂકે ત્યારે આ વસ્તુ મળે એવી છે. જ્યાં સુધી હું પણ છે ત્યાં સુધી આ મળે એવું નથી. છે આપણામાં કાંઈ હું પણ છે? કાંઈ નહીં. પણ જે ઊભું થાય છે એ આને નડતર રૂપ છે. ભજનને પોતાની ભક્તિ કરવા માટે નડતર રૂપ છે. એટલે કીધું છે કે આનંદ જ્યારે સદગુરુ પાસે જાય અને આનંદ ન ઉભરાય. બીજું કે વાણી હમારી ફિર ગઈ એ તન એ દેશ ખારીસો મીઠી ભાઈ સદગુરુ કે ઉપદેશ. જો સદગુરુના દેશમાં ગયા હોય અને આ વાત જાણી હોય અને આપણી વાણીમાં વર્તનમાં ફેર ન પડે ત્યાં સુધી આપણે વાત જાણી નથી. ત્યાં સુધી વાત જાણી નથી. એનો વાણી વિવેક બધુંય આવી જવું જોઈએ. અને ત્યારે આ આનંદ ઘડી ઉભરાય એવી. હેતે ભજવા હરી, હેતે ભજી લેવા જેવું છે. આવો સમય નહીં મળે. સમય મળશે તો આવું નામ નહીં મળે. સમય તો મળશે ભાઈ, પણ આ શબ્દ મળવો અઘરો છે કે નહીં? શબ્દ નહીં મળે. ગમે એટલું વાંચશું, થોથા પોથા બધુંય 4 વેદ મોઢે કરી લેવું, 18 પુરાણ મોઢે કરી લેવું,
ભાગવત ગીતા મોઢે કરી લેવું, પણ આ મળવો મુશ્કેલ છે હો મારા વાલા. આ શબ્દ મળવો બહુ મુશ્કેલ છે. અને એ શબ્દ સદગુરુ મહારાજની કૃપાથી આપણને મળી ચૂક્યો છે, જાણી લીધો છે. એની ખાલી મોજું જ માણવાની છે. હવે મારો સાહેબો સુહાગી મળ્યા. કેવો મળ્યો આપણને સાહેબો? સુહાગી. સાહેબો સુહાગી છે કે નથી? પરસોત્તમ મહારાજ સુહાગી, મારો સાહેબો સુહાગી મળ્યા. એક તો સાહેબ હતા, એમાં સાહેબા થયા, સાહેબના સાહેબ થયા, હે, અને વળી સુહાગી થયા અને મળ્યા આપણને. જો મારો સાહેબો સુહાગી મળ્યા, આનંદ ઘડી. એટલે ભાઈ આનંદ ઘડી ઉભરાણી હોય અને પછી બીજું ને કોઈને કંઈ કહેવું પડે, કોઈને કંઈ પૂછવું પડે, કંઈક જાણવું પડે? જો તો ખરા, કાંઈ જાણવું ન પડે. આ એક શબ્દ જાણે સદગુરુ મહારાજની એક આ યુક્તિની અંદર કાંઈ જાણવું પડે ને આ જગતનું બધું જણાઈ જાય. વ્યવહારમાં વિવેક આવી જાય, ધંધામાં વિવેક આવી જાય, બોલવામાં વિવેક આવી જાય, બધે એનો વિવેક આવી જાય. વિવેક આવે નહીં ત્યાં સુધી આ વસ્તુ પતેવી નથી. એટલે પોતાની અંદર પોતાને આ શબ્દ ગ્રહણ કરી જવા જેવો, અંદર ઉતારી જવા જેવો, કોઈ કહેવા જેવું નથી. પોતાને જ્યારે શબ્દની બરોબર પ્રતીતિ થઈ જાય ત્યારે આ જગતની અંદર એને કોઈ, આ સૂર્ય ઉગે એ ઢાંકો ધૂબો રહે નહીં, ક્યારે ન રહે. જ્યારે આ શબ્દ મળ્યો છે પછી જેને એનું સેવન બરોબર કર્યું છે તો ન રહે. આપણે કંઈ સેવન કર્યું નથી, જાણી લીધું ભગવાન છે, પણ એ સ્વરૂપ થવું પડે કે નહીં? એ સ્વરૂપ થવું પડે. આ છે ને સેવાથી પતે એવું નથી, પોતાને એ સ્વરૂપ થવું પડે. મારે ને તમારે બધાને વળી કહે કે ભાઈ તમે અમને જ ચીંધો છો એટલે હું મારે ને તમારે બધાને આ કરવાનું કરવા. પણ આમાં તો કંઈ કોઈ પૂર્ણ મળ્યું છે? પૂર્ણ તને આરે જ આપણે છીએ, છે કે નહીં? કારણ કે એમાં તો કંઈક, પણ પૂર્ણ મળ્યા પછી પૂર્ણ આપણો વિવેક આવી જાય, પૂર્ણ આપણું એવી વૃત્તિ થઈ જાય, તઈ પતે એવું છે. કહેવાથી પતે એવું નથી. પ્રેમનો પ્યાલો ગુરુએ પાયો. કોને પાયો? એ કયો પ્રેમનો પ્યાલો છે? એ પ્રેમનો પ્યાલો છે હો, એ જ પ્રેમનો પ્યાલો છે. પ્રેમનો પ્યાલો ગુરુએ પાયો. કોણે પાયો? પેલો ગ્લાસ ભરીને પાઈ નહીં હો. અત્યારે તો એ સમજે છે ગુરુ કે પીધો ને પછી એમાં ઓલો ભલે ને ગુરુ પછી પાન ખાતા હોય ને તમાકુ ખાતા હોય ને એમાં જાતું હોય તો એ પી જાય. બોલો, મને તો એમ થાય કે આ કેમ પીતા છે? અરે ગુરુએ પ્યાલો પ્રેમનો આ પાયો છે. આ પ્યાલો પ્રેમનો છે કે નહીં? અખંડ પ્યાલો. કેવો છે? અખંડ. જેટલો પીવો હોય, જેટલી આપણી તાકાત હોય એટલું પીવાય એવો છે. બોલો, એટલું અમરપદને પમાય એવું છે. જેવો જેને પીધો એવો એના અત્યારે છે રૂપ. એ પીવો એ આપણું કામ છે, એ બીજા નહીં કરી દે. પ્રેમનો પ્યાલો ગુરુએ પાયો, નૂરતે સુરતે નેણે નિરખા હરી. નૂરતે સુરતે, જો ત્યાં લખ્યું છે, નૂરતે સુરતે નેણે નિરખા હરી. હરીને જોયા કે નહીં? છે નથી જોયા એમ કહે છે. નૂરતે સુરતે નેણે નિરખા હરીને. આ હરીને નૂરતે સુરતે જોવે, આંખે જોવે એવા છે. નેણે લખ્યું પણ એ નેણ ઈ હો. હા, વળી કહેતે આમાં પાછું લખ્યું છે નેણે, તો નેણે નિરખા એમ કયો. એક એક શબ્દનું આમાં કહેવું પડે એવું છે. કારણ કે નૂરતે સુરતે નેણે નિરખા હરી, તો હરીને જોયા કે ન જોયા? હરિના દર્શન થયા કે નહીં?
જેને હરી જોયા છે, આ હરી જોયા પછી ભાઈ ભક્તિ શરૂ થાય એમ છે લ્યો. હરી ન જોયા હોય ને ગમે એટલી વાતો કરી પતે ભાઈ? ન પતે. જેને હરી જોયા છે, હરીને જાણ્યા છે, હરીને ઓળખા, પછી આમાં હરીને જોવા જાણવા કઈ મહેનત કરવી પડે ખરી? આ જગત મહેનત કરી રહ્યું છે ખોટી. એટલે ભાઈ આટલી બધી મહેનત હું શું કરવા કરો છો? પણ ડાયડું પકડાઈ ગઈ છે, મુકાય એમ નથી. એ કે પડશું અમે, ડાયડ પકડાઈ છે એ મૂકી દેવું તો કે એટલે નહીં તમે પડો, મેં આવડું બધું દોયડું નાખ્યું છે, તમે પકડી લ્યો ને બાપા. પણ કોઈને પકડવું નથી. નૃત્ય સુરતે ભક્તિ કરી લેવા જેવી છો. નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે રે. આ નુરત સુરતની સાધના છે, પ્રેમીજન પાવે રે. પ્રેમ ઉભરાવો જોઈએ અંદરથી, ખુદથી. જ્યારે આ વાતમાં આવી, જ્યારે આમાં સ્વરૂપમાં આવી, જ્યારે આપણે બેઠા હોય ત્યારે અંદરથી પ્રેમ ઉભરાવો જોઈએ કે હે ઈશ્વર, તે કૃપા કરી પરમાત્મા કે આજે અમને એના તારા દર્શન થયા છે કે નહીં? તો એનો જેટલું પરમાત્માને કે તે અમારી એની કૃપા વગર થાય આ કંઈ? એની કૃપા વગર મળે એમ નથી. વિચાર તો કરી. આજ એને શબ્દ મળ્યો છે, એને જાણ્યો છે, પરખો છે, જોયો છે. જોઈ લ્યો જગતમાં ક્યાંય આમ તમે જો પૂછો તો ખરા કે આ છે ક્યાં શબ્દ? ખબર ખરી કોઈને? કોકને ખબર છે તો એ કંઈ કહેતા નથી. પણ સત શબ્દ મારા ગુરુએ સુણાવ્યો. કોણ સુણાવે આ ભાઈ? ઈ સત છે. આપણે કહીને સત કયું છે? ઈ સત છે. જે ઈ સત્ય છે કે નહીં? સત કયો, સત્ય કયો, જે કયો એને ઈ સત છે. અને ઈ સત એવું છે કે આમાં સર્વમાં ઈ સત વ્યાપી રહ્યું છે. એટલે તો સત્ય પ્રકાશ લખ્યું છે. ગાંધીજીએ સત્ય પુસ્તક લખ્યું છે, સત્ય પરિચય લખ્યો છે. હે ઈ સત્યની વાત કરીશો. ઈ સત્ય જેને જોયું છે, કાલે જ આવ્યું હતું ભજનમાં, સત્ય ભજન છે કરી લે ગુજારા, મેરમ સદગુરુ માઈ બોલે. આ સત્ય ભજન છે. અને ઈ સત્ય ભજનથી ગુંજાર કરી લેવાનો. ગુંજાર હાલી રહ્યો છે પોતાનામાં. ત્યાં ગુંજારે ઊભું રહી જવાનું. જે ગુંજાર હાલી રહ્યો છે તમારે ખુલ્લી આંખે બંધ આંખે, એ ગુંજારમાં તમે ઊભા રહી જાઓ. હાલી રહ્યો છે કે નહીં? એને જણકારા કીધા, ઝાલરી કીધી. એ ગુંજાર હાલી રહ્યો છે ને એમાં. પણ આપણી સ્થિરતા આવે તો થાય ને. આપણું મન એમાં ચોટે તો થાય. મનને એમાં ચોંટાડી દેવું, મનને ભાગવા ન દેવું. મન કંઈક ઘોડા કરશે, પણ આપણું કલ્યાણ આપણે પોતે કરી લેવું. ગમે એટલું ધંધો હોય, ગમે આ બધાએ કામ કર્યું છે, રાજ હલાવ્યા છે, અને છતાંય ભક્તિ કરી લીધી છે. ક્યાં આમાં સમયની આમાં ક્યાંય તમે ભક્તિ કરવામાં કંઈ ટાઈમ જોઈ છે ખરો? કાંઈ ટાઈમ નથી જોતો. હાલતા ચાલતા આમ આપણા નિરાજ મહારાજ કે હરતા ફરતા ધંધો કરતા. જો કેવું કીધું છે આ, કેવું કીધું છે? હરતા ફરતા ધંધો કરતા ચિત્ત તમારે ચરણે. ક્યાં રાખવાનું છે? ચિત્ત ન્યા ચોંટાડી દેવાનું છે ઈશ્વરના ચરણે. જે ઈશ્વરના દર્શન કરાવ્યા સદગુરુ મહારાજ, ત્યાં ચોંટાડી દેવાનું છે. ન્યા ચિત્ત લગાડી દેવાનું. અધઘડી અડગું ના ગોઠે. ન્યા ગુરુ છે. અધઘડી અડગું ના ગોઠે. જરાય નો એમાંથી નીકળવાનું મન ન થાય. પોતાના સ્વરૂપનું જ યાદી રહે. કામકાજમાં બધાય પોતાના સ્વરૂપ સિવાય યાદી નહીં. આપણે આ બધું મહેનત કરી છે, આપણા સુખ માટે કરી છે ને. પૈસા કમાવા એ સુખ માટે, મકાન બાંધવું એ સુખ માટે, એસી મૂકવું એ સુખ માટે, ગાડી બંગલા બધું સુખ માટે જ કરી છે ને.
પણ સાચું સુખ આમાં છે કે એમાં છે? આ કેવું સુખ છે? ગાડી બંગલા બધુંય હોય, સોનાનો પલંગ હોય, પણ ઊંઘ ન આવે તો? ઊંઘ ન આવે તો? અને કોઈને ઊંઘ આવે, ગરમી હોય તો ઊંઘ આવી જાય, તડકો હોય તો એ આવી જાય, ઠંડી હોય તો એ આવી જાય, તો એ ખેતર હોય તો એ આવી જાય. તો એ સુખ્યો કે ઓલો બંગલાવાળો સુખ્યો? કોણ સુખ્યું? નીંદર આવે એ સુખ્યો ને? તો આપણે સુખ તો ગોતી છીએ, બંગલામાં ગોતી, ગાડીમાં ગોતી. સવારમાં ઉઠીને ક્યાં જવું ને એને બધા વિચારો આવે, કઈ ભક્તિ કરવી બોલો? થાય કઈ? ફેક્ટરીએ જવું છે ને આમ જવું છે ને, કોઈ દી થાય નહીં. જેટલો સમય પોતાનામાં જેટલું રહેતા જાય અને જેટલો પોતાનો અભ્યાસ થતો જાય એવો ખુદનો આનંદ આવી જાય. જ્યાં હોય ત્યાં પછી સગવડતા હોય તોય ભલે, સગવડતા ન હોય તોય ભલે, ખાવા મળે તોય ભલે, ન મળે તોય ભલે, એ આનંદમાં હોય. એની મોજું કંઈક ઓર છે. એ જ્યારે પોતાના આનંદમાં શીખી જાય, રહેતા શીખી જવું. શું શીખવાનું? પોતાના આનંદમાં રહેતા શીખી જવું. જેમ છે એમ, આ જગતની અંદર જેમ છે એમ. આપણને તો આનંદ મળ્યો છે, મોજું કરી લેવા જેવી છે. અને ભાઈ, આ સુખમાં દુઃખમાં ભજે ભગવાન, પણ સુખમાં તો કોક ભજે. અને જો સુખમાં ભજે તો બેડો પાર છે. આ દુઃખમાં તો હરી હરી કરે, પણ સુખમાં કોક ભજી લઈએ, ભજન કરી લઈએ તો બેડો પાર છે. એટલે એને કાંઈ આ જગતનો એકોય ઝોલો લાગે નહીં. સત શબ્દ ગુરુએ સુણાવ્યો. આપણને શું સુણાવ્યું છે? સત શબ્દ સુણાવ્યો છે ગુરુએ. આ શબ્દ ગોતવા માટે આખું જગત મથે છે. ખાલી એક નહીં, આખું જગત મથે છે. જેટલા બાવા સાધુ, જેટલા જે કાંઈ થઈ ગયું હતું, ભગવાનને મળવા માટે જ ભેખ લીધા છે કે નહીં? તો એ ભગવાન તો સરળતાથી મળી ગયો છે. જેને માટે ભેખ લીધા છે, જેને માટે સંસાર ત્યાગ કર્યો છે, એ તો તમને આપણને સરળતાથી મળી ગયો છે. મળ્યો છે કે નહીં? તો આટલું સરળતાથી આપણને મળી ગયું હોય તો એની એટલે તો એનું કોઈ મૂળ થઈ શકે એમ નથી. મૂળ થઈ કેમ છે? તો એનું મૂળ આપણે એટલું જ વિચારવાનું કે અમૂલી વસ્તુ મને મળી છે. કેવી મળી છે? આનું કોઈ મૂળ કરી શકે નહીં એવી વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. તો એનો લાભ ન લઈ, ઘીરે ગાડી હોય, બધું હોય, 1 કરોડની ગાડી લીધી હોય, આપણે હાલીને જાય અને ઢાંકીને રાખી દુનિયા દેખાડો કરવા કે ભાઈ અમે ગાડી લીધી, એનો યુઝ ન કરી, વાપરી નહીં, તો મૂર્ખા ન ગયા કે હારાની 1 કરોડની ગાડી છે પણ વાપરતોય નથી, એવો લોભ્યો છે. તો આમાં લોભપણું ન કરવું. આપણને ગાડીથી હવાયું મળ્યું છે, અમૂલી વસ્તુ મળી છે. આમાં લોભ ન કરો. લોભ કરવો હોય તો બીજે કરી લેવો, પણ આ વાપરવામાં લોભ, આ જેટલું વાપરશો ને એટલું સવાયું થશે. જેટલું વાપરશો એટલું સવાયું થશે. થાય છે કે નથી થતું? જેમ વાપરો એમ સવાયું થાય. બોલો. એટલે વાપરવું. આ ધન હો, કોઈલું ધન તો થાય જ છે, આ ધન. પણ આમ તો સંતોએ કીધું છે, તન સેવા સમરણને બંદગી ત્રણેય કરી લેવા જેવું. શું કરવા કરી લેવા જેવું છે? કે આપણને એક તો સેવા કરવાનું પૂરું સ્થળ મળ્યું, સાચું સ્થળ મળ્યું કે નહીં? બીજું કે વાપરવાનું સ્થળ મળ્યું. આથી ક્યાંય જગતમાં વાપરવાનું મોટું હોય તો કે એક સંત, આ બધા સંતો કેટલું કીધું છે સંતને કે 100 બ્રાહ્મણ જમાણે અને 1 ભાણેજ બરાબર, 100 માતા બરાબર અને 1 શિક્ષક બરાબર.
એમ એક સંત જમાડવો ને એ એવડું પુણ્ય છે. એથી કરોડોનું કીધું છે, કંઈ જેવું તેવું નથી કીધું. અને આ વાત જેને જાણી છે, પ્રગટ જેને ઘાટે છે એ સંત છે. આ વાત જેને ઘાટે પ્રગટ છે એ સંત છે. અને સંત હોય તો કેમ રહેવું કેમ બોલવું એ તો શીખવું પડે કે નહીં, કરવું પડે કે નહીં. એટલે એમાં રહેવું છે. જોતા ને જોતા અમને વસ્તુ જડી, જોતામાં મળી ગઈ કે નહીં. જોતા ને જોતા અમને વસ્તુ મળી. કેવી મળી જોવો તો ખરા. જોતામાં મળી ગઈ. અને આ વસ્તુ મળવામાં મારા ને તમારા બધાના આ પુણ્ય ભેગા થયા છે તે મળી છે. ગંગા સતી એટલે તો કીધું કે જન્મ જન્મ કી પૂંજી પાઈ. આ જન્મ જન્મમાં આપણને પૂંજી મળે તો થાય એવું છે, તો આ રસ્તે અવાય એવું છે. નકર આપણે તો ઘણી મહેનત કરી. એટલે ભાઈ આપણે કંઈ કોઈને જોઈ છે, કંઈ અહીં આવે તો કોઈને ભાઈ દાન જોઈ છે? કાંઈ જોતું નથી. શું જોઈ છે? એક આ મંદિર બનાવવું છે, એક તારવો છે. આપણે તારવા સિવાય કંઈ કામ કરવાનું છે? કાંઈ નથી. અને વળી અહીં કંઈ જમાડી છે, જમે છે, એ જમાડવાવાળા જમાડે છે ને જમવાવાળા જમે છે. ને કોણ જમે છે? એમાં કોણ બેઠું છે? ત્યાં દ્રષ્ટિ રાખવાની છે. ત્યાં દ્રષ્ટિ રાખવાની છે કે હું જેને જમાડું છું એ ઈશ્વર છે, જેની હું સેવા કરું છું એ ઈશ્વર છે. પછી પ્રગટ હોય કે ન હોય, એમાં બધાયમાં ઈશ્વર છે કે નથી? સર્વેમાં ઈશ્વર છે. દાન દઈ જમાડી કોઈને મદદ કરી તો ઈશ્વર જાણીને મદદ કરવાની છે. શું કરી? અને એ જેને આ વસ્તુની કમી છે કે જ્યાં એને ક્યાંય પહોંચ નથી એને. અને આપણે શું જમાડીશી? આપણે કંઈક જમાડીશી. શું જમાડીશી? સતની રોટી સબસે મોટી. શું છે આ? સતની રોટી છે કે નહીં? સતની આની કિંમત થઈ કે? સતની રોટી સબસે મોટી. આ તો સબસે મોટી રોટી છે. એટલે એમાં જરાય વાપરવામાં જરાય પીવું નહીં. સતની રોટી વાપરવામાં. સતની રોટી સબસે મોટી. એટલે કે જોતા અને જોતામાં અમને વસ્તુ જડી. કઈ વસ્તુ મળી આપણને? નામ મળ્યું, સત શબ્દ મળ્યો, પરમાત્મા મળ્યા, ઈશ્વર મળ્યો, આત્માની ઓળખાણી થઈ, બધું મળ્યું. કાંઈ બાકી ન રહ્યું. જે મેળવવું તું. હવે આથી કાંઈ મેળવવું હોય તો કયો. આથી કાંઈ ભાઈ મેળવવાની જરૂર ખરી? આથી કોઈ કર્તવ્ય કરવાની જરૂર ખરી? દેહને દંડવાની જરૂર ખરી? વાર વર્તોડા રહેવાની જરૂર ખરી? કાંઈ નહીં. આંબા જે રહ્યા એનો બેડો પાર છે. રુદિયા કમલમાં, આ રુદિયા કમલની અંદર, કમળ એટલે તો ખબર છે ને, 8 પાંખડીનું કમળ. આ 8 પાંખડીનું છે. એમાં રુદિયા કમલમાં હુવા અંજવાળા. અંજવાળું થયું કે નહીં? અંજવાળું થઈ ગયું કે નહીં? દીવો પ્રગટાવી દીધો છે. દીવો પ્રગટાવ્યો છે ભાઈ હૃદય કમલની અંદર. પછી એનું જતન કરવું એ કેનું કામ છે? પોતાનું. એ દીવો ઠરે નહીં એ શેનું કામ છે? દીવો કેમ ઠરી જાય? પ્રગટાવ્યા પછી એ કયો તોય આ જગતનો માયારૂપી જોકો છે. આ માયા જ મોટી છે ને. પણ માયા તો સમજાવી છે, ત્યાં ઉભા રહીએ તો થાય. આ મૂળ કહું તો ત્યાં માયા નથી, કાંઈ નથી છે, પણ ત્યાં ઉભા રહીએ તો થાય. જે સદગુરુ મહારાજે શબ્દ આપ્યો છે એ શબ્દે ઉભા રહી જવાનું છે. ત્યાં કાંઈ નડે તો મને કીજો.
નો માયા નડે, નો કાંઈ નડે, નો જગતનો વ્યવહાર નડે, કાંઈ ન નડે. અને પછી એમ થાય કે હું તો મારું કલ્યાણ કરી લઉં. આવું જ્યારે થાય કે આ જગતનું જે થવું હોય એ થાય, પણ મારું જ કલ્યાણ હું કરી લઉં. એટલે આપણે આપણું કલ્યાણ ન કરી અને આપણે જગતનું કલ્યાણ કરવા જાય તો થાય ખરું? કોઈ દી ન થાય. એટલે પહેલાં તારો આત્માનો ઉદ્ધાર કહે, તારી ભક્તિ કહે, તારે જે કરવાનું છે એ કહે. આ તો આપણે કંઈ કરવું નથી, આ જગતને ચલાવવું જ દેવી છે કે આમ કરજો ને આમ રહેવું ને આમ કરવું. એ બધું અહીં લાગુ પડે હો. બધું પોતાએ જ કરવાનું. ભક્તિ પોતાએ કરવાની છે, ઉદ્ધારે પોતાનો કરવાનો છે, અને બધું પોતાએ કરવું છે. ફરી ઘરમાં એમ થાય કે આ નથી કરતા, આ નથી કરતા, આ નથી કરતા, ઓલો આમ રહે છે. એને જેમ રહેવું એમ રહે, એને જેમ ભક્તિ કરવી એમ કરે, ને જેમ બોલવું હોય એમ બોલે. ભાઈ આપણે જ્યાં ઊભા છે ત્યાં આવું કંઈ છે ખરું? ત્યાં કાંઈ નથી. તો ત્યાં ઊભા રહે ને આપણને કોઈ કંઈ કહે છે? તઈ સમજાય એવું છે હો. હજી મને કંઈક કહે છે ત્યાં સુધી સમજાય એવું નથી. છે એને કોઈ કહેવાવાળું? ત્યાં વાણી જ નથી. કે હું ભાઈ ત્યાં વાણી નથી, એને અડે કંઈ? અડે તો હજી ત્યાં સુધી નથી. મને કંઈક કીધું, શબ્દ અડી જાય તો ભક્તિ ભૂલાઈ જાય ને બધું ભૂલાઈ જાય ને કેટલા દી સુધી તો એમાં ગાયજા રાખે, પેલો શબ્દ ગાયજા રાખે. વગર ગાયજે ગાજે કે નહીં? હસવું બહુ આવે છે. સાચી વાત છે હો, ખોટી વાત નથી. આ શબ્દ અડે છે ને ત્યાં સુધી પોતાને ત્યાં શબ્દ અડતો નથી. પોતાને જ્યાં ઊભા રાખ્યા છે ને ત્યાં ઊભા રહી જાય ને. પેલા નરસિંહ મહેતા બિચારા ત્યાં ઊભા રહી ગયા તરત જ. કેવો દાખલો આપણને એ વિચારવા જેવો છે. હું ઘણી વખત આપું છું. એમાં એક ભાઈ જમાડતા હતા, એટલે કે ભાઈ જમી લ્યો. નરસિંહ મહેતા કે હાલો બાપા મારા ભગવાને બોલાવ્યો જમવા. તો એક ભાઈ નીકળ્યા, આ તો કે જાય છે હરિજનમાં આ બધા. તઈ તો બહુ આફર સેટનું હતું કે આને કાઢો. એટલે એને ઊભા કર્યા કે જા નરસિંહ તને નથી જમાડો. નરસિંહ કે આ મારા ભગવાને ઊભો કર્યો. એ તો હાલતા થઈ ગયા. તાવરી એક દયાળુ આવ્યા તો એને એમ કીધું કે એ બિસાડો જમી જાય એને શું કરો તમે એવું કરો છો? કે એ તો કે ભક્તિ ભજન કરે છે કે. એટલે કે બોલાવો કે એને ઘર સાથે બધાને છોકરાઓને. એ કે હાલો હાલો કે નરસિંહ મહેતા જમવા કે બધાને બોલાવ્યા છે. અરે કે મારો ભગવાનની એકને ઉઠાડીને કેટલાને બોલાવ્યા? જો મારો ભગવાને બોલાવ્યા. જો તો ખરા, મારો ભગવાન કહે છે કે હાલો હાલો. ક્યાં ઊભા રહ્યા છે? ક્યાં ઊભા રહીને વાત કરી છે? જોયું? એ ત્યાં ઊભા રહીને મારો ભગવાન જ બધું કોણ કરવાવાળો છે? સારું કરે તો મારા ભગવાને કર્યું, નરસું કરે તો મારા ભગવાને કર્યું. એ ત્યાં ઊભા રહીએ તહીં આ વસ્તુ પતે એવી છે. અને ત્યાં આપણને સદગુરુ મહારાજે ઊભા રાખ્યા છે. એવો બહુ સહેલું છે ને બહુ અઘરું છે. બહુ સહેલું છે. મનથી વિચારીને તો સાવ સહેલું છે. મનની અંદર જરા કંઈ વિક્ષેપ આવે એવું નહીં કરવાનું. જગત જે બોલવું હોય એ બોલે, જે શબ્દ કાઢવા હોય એ કાઢે. સારા કહે તો હા બાપા, ખરાબ કહે તો હા બાપા. જેમ કહે એમ વર્તન કરવાનું છે આપણે. એ શું કરવા? કે આપણા આત્માનો ઉદ્ધાર થાય. આપણા માટે છે હો. આપણે જેટલું નિર્મળ થશું, જેટલું શાંત થતું, જેટલા સ્થિર થશું, એટલી ભક્તિ આપણી ઊંચે ચડશે. અને આ બધું જો ભેગું લઈને ફરશું, એટલે બધું ભેગું લઈને થોડુંક હલાય. કયો તો હલાય? આખું જગત ભેગું લઈને કેટલાય આમ હાલતા હોય, ઘડીક વાર નવરાઈ ન હોય તો એમાં પતે કાંઈ વાત? જેટલું મુકાય એટલું ઓછું કરવાનું. કેવું?
વળી કે આ ક્યું કીધું મૂકવાનું, એ પાછી રામાયણ. હે પણ જેટલું અહંકાર પેલો મૂકી દેવો. શું મૂકી દેવું? અહંકાર. બીજો શું મૂકવો? ક્રોધ મૂકી દેવો. ક્રોધ આવે ને, ક્રોધ ભાઈ શાંત થઈ જવું તરત. પેલા સોગડિયા આપ્યા છે ને, જે કાળ સોગડિયું આવે ને તો 1.5 કલાક શાંતિથી બેસી જવું, પછી વિચાર કરવો કે આ કાળ ચડ્યો છે ને તે બેસી જવાનો. એ સોગડિયા એટલે છે, સમજા? એમ પોતાએ સ્થિરતા પકડી લેવી. ક્રોધ આવે ન આવે એવું નથી કહેતો, પણ ત્યારે સ્થિરતા પકડી લેવી. અને જરૂર પડે ને, ક્રોધ આવે ને કોઈ પણ સમયે, વહુનો કોઈને વહુનો ક્રોધ આપણી ઉપર આવે કે જે આપણો કોઈ એક પાણીનો ગ્લાસ ભરી હાલે બેટા પી લે. સાસુ હોય તો હાલે સાસુમાં પી લ્યો, સસરા હોય તો એક ગ્લાસ પાઈ દેવો, હાલ્યો આ પાણી પી લ્યો પછી વાત કરી. જો એનો ક્રોધ ન મટી જાય તો મને કહેજો. હાવ સહેલું સહેલું છે કે નથી? અખતરો કરી જોઈજો. લે હસે છે. હા એ વાત સાચી છે. હવે એ વાત સાચી છે. એનું હું તમને એનું કહું ઉપાય. કંઈક બોલે તો ઉપાય નીકળે. તમે છે ને પીઓ નહીં તો કાંઈ નહીં. તું નથી પીતી ને, કાંઈ નહીં હું પી લઉં. તમે પી લ્યો ને એનો કોઈ શાંત ન થાય તો મને કહીજો. અખતરો કરવો આ એમને એમ થોડો કહું. શાંત ન થાય તો મને કહીજો. કેટલું હાવ સરળ છે. એક ગ્લાસ પાણી પીવાથી જો આ બધું મટી જતું હોય તો કેટલો ફાયદો. અને એને અફસોસ ન થાય તો મને કહીજો. તમે શાંત રહ્યો અને જો એને અફસોસ ન થાય તો મને કહીજો. પણ આ એક પ્રક્રિયા એટલા માટે છે, શાંત કરવા માટે. અને હા કાંઈ નહીં બેટા હું પી જાઉં, હાલ ને મારો તો ક્રોધ શાંત થઈ જાય. ક્રોધ શાંત થઈ જાય એમ નહીં તો હું પી જાઉં. એટલે આનંદ છે, એમાંય આનંદ છે. અહંકાર, કામ, ક્રોધ, લોભ, મદ આ બધાય વસ્તુ આપણી અંદર નિર્મળ થઈ જાય, વયા જાય. આપણે એ અભ્યાસથી કાઢવાના છે. શેનેથી કાઢવાના છે? અભ્યાસથી. આપણા બધાની અંદર હોય, મારી અંદર હોય, તમારી અંદર હોય. આપણે જ્યારે આવી જાય છે ત્યારે વેગ આવે છે, ક્રોધ આવે છે, ત્યારે તરત જ આપણને આપણો રામ યાદ આવી જવો જોઈએ, સત્પુરુષ યાદ આવી જવો જોઈએ. અરે મને સદગુરુ મહારાજે શું સમજાવ્યું છે અને હું કેમ આમ કરું છું. હે એ જ્યારે શબ્દ યાદ આવી જાય અને તરત જ પરિવર્તન ન આવે તો મને કહેજો તો ખરા. સીધા જ પરિવર્તન. પણ એને આપણે એ બોલે ને હું હવાયું બોલું તો થવાનું જ છે ભાઈ. થાય કે નહીં? અનુભવ છે બધાના, જોઈ લેજો. એટલે કહે છે તખ્ત ત્રિવેણી ઉપર એક જ્યોતિ ખડી. શું ખડી છે? હે જ્યોતિ છે કે નથી? એ કહું છું. એક જ્યોતિ ખડી છે કે નથી ખડી? અને તખ્ત ત્રિવેણી ઉપર એ જ્યોતિ પોતાની જ. આ જ્યોતિ જે પ્રગટાવી છે એ જ્યોતિ પ્રગટાવી દીધી છે કે નહીં? તખ્ત ત્રિવેણી ઉપર. આ તખ્ત ત્રિવેણી છે એની ઉપર જ્યોતિ એક ખડી છે. જ્યોતિ ખડી છે કે નહીં? કેવું સંતો આપણા માટે લખી ગયા છે. આ જેને શબ્દ જોયો છે, જાણ્યો છે, એને કેવી મજા આવે, કેવો આનંદ આવે. હે એ વસ્તુ આ છે. આ હૃદય કમલની અંદર હુવા અંજવાળું થઈ ગયું ને તખ્ત ત્રિવેણી ઉપર એક જ્યોતિ ખડી. ઉપર જ્યોતિ ખડી છે કે નહીં? જે સત શબ્દ તમને આપણને જે સદગુરુ મહારાજે આપ્યો છે, સત શબ્દ એ જ્યોતિ છે. એની ઉપર જ્યોતિ છે. કેટલું આટલું સરળ અને કેવું આપણને સંતોએ સમજાવ્યું છે
ધન્યવાદ છે એ સંતોને આપણને આ માટે, આપણને હાલવા માટે, આપણને અહીંયા રહેવા માટે આવી વાણી લખી ગયા છે. ધન્યવાદ છે એવા સંતોને. પછી કહે રવિરામ સંતો બાણ પ્રતાપે. શું કીધું? સંતો, આ સંતોની સાક્ષી શું કરવા લે છે ભાઈ? આ જુક્તિ મુક્તિ કરે તે ભાઈ સાક્ષીમાં રાખે છે કે નથી? અને અત્યારે આ સાક્ષી જ છે ને તમારી જે વસ્તુ આ જે બોલાઈ રહી છે એમાં તમારો મત આવે છે કે નથી આવતો? આવે છે. કહે રવિરામ સંતો બાણ પ્રતાપે અગમ આસન ઉપર સુરતા ચડી. શું ચડ્યું? ટૂંકું કહી દીધું કે નહીં? હાવ કેટલું ટૂંકું કહી દીધું જોઈ લ્યો. શું કરવાનું છે? અગમ, જેની ગમ નહોતી સદગુરુ મહારાજે ગમ આપી. જેની ગમ નહોતી એ સદગુરુ મહારાજે ગમ આપી. અગમ એટલે એ આસન ઉપર, જે ગમ નહોતી એ આસન છે. એ આસન ઉપર સુરતા ચડી. ક્યાં ચડાવવાની છે સુરતાને? કે શું કરવાનું છે? કઈ ભક્તિ છે? આ જ ભક્તિ છે. સુરતા ત્યાં સ્થિર થઈ જવી જોઈએ. પછી ત્યાં સુરતા રહેતી નથી. આસન ઉપર ચડી જાય પછી ત્યાં સુરતા રહે ખરી? વિરમી જાય છે, એમાં સમાઈ જાય છે. પણ જ્યાં સુધી એમાં સમાય નહીં ત્યાં સુધી એ કરવાની છે. અને એ અગમ ઘર છે. બધાય નામ જુદા જુદા આપ્યા છે પણ છે એક જ. એમાં કોઈ ફેરફાર નથી. ભલે આપણે વચન કહી તો વચનમાંથી વચન બોલે, વચનમાંથી વચન બોલે. એમાં ધ્યાન પડે છે બધાયનું? વચનમાંથી વચન બોલે છે, ધ્યાન પડે છે ને? એ સાચું ધ્યાન છે. વચનમાંથી વચન બોલી રહ્યું છે ત્યાં ઊભા રહી તો સુરતા ચડી જાય કે નહીં? હે, જે વચન સદગુરુ મહારાજે આપ્યું છે અને આ વચન બોલાય છે અને એની ઉપર સુરતા ચડી તો એક છે કે નહીં? સંતોએ આપણને કેટલું સરળતાથી સમજાવે છે આ જીવને. એટલે આ જીવનો કોઈ પણ પ્રકારે ઉદ્ધાર કરી લેવો, કોઈ પણ પ્રકારે. જ્યાં સૈન્ય અને જ્યાં ગાંઠડી છોડવા જેવું હોય ને છોડી નાખવું. એવો પ્રેમી કોઈ પુરુષ હોય અને આ વાતને આ ભાઈને જાણવું હતું તો તરત જ કે આશ્રમે જાઓ તો તરત જ જણાણું ને ભાઈ. પણ આળસ કરી હોત તો થાત તો એમ. આની લગ્ની જોઈ, લેહ જોઈ, શબ્દ પકડવો જોઈએ, શબ્દ એક એક શબ્દનું ગ્રહણ કરવું જોઈએ. અને શબ્દમાં બધુંય આવે છે, માં કાંઈ બાકી રાખતા નથી. પણ સમજાય એમ નથી. આ સમજેલાને સમજાય એવું છે. જેનો અભ્યાસ છે, જેને એમાં ધ્યાન આપ્યું છે, આ બાપારિયા એને ધ્યાન આપ્યું તો સમજાવ. એક શબ્દ જ પહેલાં સમજાણો હોય છે કે હારું કંઈક કહેવા માગે છે તો એને થોડોક જિજ્ઞાસા જાગી. જિજ્ઞાસા વગર પતે એવું નથી. જિજ્ઞાસા જાગે, બોલો અને એ શબ્દને વાગોળો. વાગોળતા એમાંથી આપણને આગળ હલાય. બોલો સદગુરુ મહારાજની.